morning, welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજે મારે તમને વાત કરવી છે કે પ્રેમ સાંસારિક જીવન હોય કે ગમે હોય ઈશ્વરને પામવું હોય તો પ્રેમ જરૂરી જ છે. હવે એનું સિમ્પલ ઉદાહરણ તમને બધાને આપું તો એક ભિખારી હતો. એક નોકરિયાત માણસ ત્યાંથી નીકળે છે અને એ ભિખારી એમને કહે છે કે કંઈક હોય તો એ કે આપો ને પૈસા. એટલે એ વ્યક્તિને પૈસા દેવા જ હોય છે, ખીચામાં હાથ પણ નાખે છે, પણ પર્સ એનું ઘરે ભૂલી ગયો હોય છે. એટલે પર્સ મળતું નથી. એટલે એ ભિખારીને કહે છે, ખંભે હાથ રાખીને કહે છે કે ભાઈ સોરી, હું પર્સ મારું ઘરે ભૂલી ગયો છું, મને માફ કરી દે. મારે તને પૈસા તો આપવા છે પણ મારી પાસે પર્સ નથી, એટલે હું આવતીકાલે પાક્કું મારું પર્સ લઈને આવીશ અને તને આપીશ પૈસા. એટલે એ ભિખારી ઊભો થાય છે અને કહે છે, દાંત કાઢે છે અને એ કહે છે કે તમે રોજ તમારું પર્સ ઘરે ભૂલી જાજો. કારણ કે બીજા બધા કદાચ 5 રૂપિયા 10 રૂપિયા દેતા હોય ને આપણને તો એ ફેંકીને દેતા હોય, પણ તમે તો મારી પાસે માફી માંગી જેમાં તમારું કાંઈ વાંક નથી, છતાં તમે મને માફી માંગી. એટલે એ ભિખારી બહુ રાજી થાય છે અને કહે છે કે માલિક તમે રોજ તમારું પર્સ ઘરે ભૂલી જાજો. તમારી આ જે લાગણી છે ને એ મારા માટે 100 રૂપિયા કરતાંય વધારે ભારી છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જો માણસને પ્રેમ અને લાગણીની જરૂર હોય તો ઈશ્વર આપણને પ્રેમ અને લાગણી વગર કેવી રીતે મળી શકે. એટલે તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, વિશાલ ફ્રેશ થાય છે, મમ્મી પપ્પા ગયા છે મંદિરે અને અડધી પડધી આપણી તૈયારીઓ અત્યારમાં સ્ટાર્ટ થઈ ગઈ હોય છે, બધાને ખબર જ છે યુઝ્યુઅલ. તો સૌથી પહેલાં તો આ મારું દૂધે પીવાનું બાકી છે, હજી હમણાં પી લે કારણ કે ગરમ હતું. ઇડલી કટિંગ કરીને લઈ લીધી છે, મરચાં ને બધું વઘારની સારી તૈયારીઓ થઈ ગઈ છે, ખાંડવાળું પાણી આપણે લઈ લીધું છે, ચા મુકાઈ ગઈ છે. હવે મમ્મીનું દૂધ રેડી કરી દઈએ, ઇડલી વઘારી લઈએ અને રોટલીના બટકા છે એ વઘારી લઈએ. આટલું કામ પહેલાં કરી લઈએ ત્યાં મમ્મી પપ્પા આવી. મોર્નિંગમાં મસ્ત ચા અમારો બનીને રેડી થઈ ગયો છે. અહીંયા વઘારેલી ઇડલી, કાલે ઇડલી હતી એટલે એટલી મજા આવી ગઈ, તો અત્યારે ઇડલી થોડીક વધી હતી. વિશાલના ભાગની મીધી હતી પપ્પા સ્પેશિયલ, કારણ કે એણે થોડુંક જ ખાધી હતી એમ. અને અહીંયા જો પપ્પાની પ્લેટ રેડી થઈ છે, ગાંઠિયા ને થોડાક કુરમુરા ને થોડીક ઇડલી ને ચા. આખે વગડે કર્યા ગાંઠિયા, આખે વગડે ઓલા નો કે મારા દાદા એમ જ કહ્યો, કાકા ઢોળાણ હોય આખા વગડે કર્યું ઈ કે ઈ ગવડિયાની ભાષા. હા, જૂની ભાષા. પપ્પા તમે આમ ટોપો પહેરો તો કાન કા બી ખુલ્લા રહી. એમાં હું છે આ ગરમી થવા મળી મને. અચ્છા ઓકે. ઉધરસ ચાલુ થાય, ગરમીની ઉધરસ ચાલુ થાય પછી કના કાન ફરે ને ઠીક છે, ગુજરાતી બંધ થઈ જાય. લે આ તો અલગ ઓલું બટન છે. હા ઓલું બટન છે. ફાસ્ટ કરવાનો છે ધીમો બટન છે, ધીમો કરવાની ફાસ્ટ. ઈ ફાસ્ટ બટન છે. અમુકના કાન ઢાંકવા પડે આપણે તો. એટલે હું ઢાંકું ને તો હમણાં ઉધરસ ગરમી સારા થતા. લે એટલે ટોપો હું ઘણી વાર પહેરતો જ નથી. હું આજે ટોપો પહેર્યો નકર હું ઘણી વાર નો ટોપો પહેર્યો. માગ ફરે ને મજા આવે અમુકની. પહેરું ને એટલે ગરમી થાય, ગરમી થાય એટલે ઉધરસ ચાલુ થાય, એટલે એમાંથી શરદી થાય. શરદી થાય. આજે એવું થયું, મંદિરે દંડવત કરીને પગે લાગીને બેઠા ને ખોડી છીએ, ઘડીક વાર થાય ઉધર ચાલુ થાય. ઉધર કેવી ચાલુ થાય કે આપણને શરમ આવે થોડી, તો બહાર જવું પડે. પપ્પા બંધ જ ન થાય, બંધ જ ન થાય. અને આખો દી કાંઈ ન હોય, આખો દી મંદિર પ્રગટ કાંઈ નથી, નો યાર નો ત્યાંથી આવું શું કાલે મમ્મી જ કહેતા પપ્પાની કે ઠોંગો આવે જ ગાય. પછી ટોપો અધર કરી નાખ્યો જાણી ત્યાં. પછી ઉધર ટોપો ઘણી વાર થાય ઉધર બંધ થઈ તો બધું ગાંઠિયાની ખાધું રાખો, પછી ઠાંગો ક્યાંથી મળે ભાઈ? ઠોંગો આ બધી ગરમ વસ્તુ થાય ગાંઠિયાની, ઘણું સારું થાય બધું. એવું છે ને. આજ તો મમ્મીને પાચમ છે. હા, આપણે દૂધ પી લઈએ. જો મમ્મી હાટું દૂધ સ્પેશિયલ, અમારે વિશાલ હજી ફ્રેશ છે. ચાલો આપણે નાસ્તો ચાલુ કરીએ ધીમો ધીમો. મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. પપ્પા સ્વેટર કેમ ગયું વિશાલનું? મારું છે આ વિશાલનું છે. તો તમારું કેમ ગયું? મારો કોક પેરી મૂકે ભૂલીને બીજે એવા કોક પેરીને ભૂલીને ગોડાઓને પછી મને રાત્રે હું કહીશ ખબર? એ રાત્રે એ કહે કે મારું સ્વેટર ક્યાં છે? મેં કહ્યું તમારું સ્વેટર તો ધોયું હતું. તો મેં કહ્યું પપ્પાનું સ્વેટર તો પહેરીને ગયા, ઈ સ્વેટર ક્યાં છે? તો કીધું હું ગોડાઓને ભૂલી આવ્યો. એટલે મેં આજે ગોતતો હું સ્વેટર ક્યાં ગયો. સ્વેટર મારું સ્વેટર આવ્યો હોય હા એટલે હતું ને, પછી હું રૂમમાં ગયો, એ પેલું સ્વેટર મેં કીધું અત્યારે તો આડે તો થાય અત્યારે હા આમ દેવાય ને ચાલ હા હા આમ પહેરી ગયા આમ ભાત પહેરી જો ગયા. ઠરે આટલો ઠરે. મંદિરે ગયા છે ત્યારે ઠંડી વાતી તો ઈ તો લાગે જ ને ઉપલા પુલે પછી આ ખુલ્લી રાખી છે ને એટલે પછી તો આ પહેરી જ ભાઈ હા ફિટ નો થાય.
ચેક બંધ કરવી ને તો બહુ ફિટ બહુ થાય ફિટ થાય એમ થાય પપ્પાનું ભૂલા વગર લેતા આવજો આજે તમને દેઈ ને પાછું ઘરે લેતું આવવું સમયસર નહીં પહેરી જવાનું નહીં પહેરી જવાનું સાચી વાત છે બોલવાનું હોય તો નહીં પહેરી જવાનું હા હમણાં 9 વાગે ખુલી જશે. હા પછી લઈ આવી દેજો પછી ને કોઈ શું કામનું સાચી વાત છે તો એ તમારે કાઠવંટાણું થાય અત્યારે જો મમ્મી પપ્પાએ નાસ્તો કરી લીધો અને આપણે લેટ દૂધ પીધું હતું એટલે ભૂખ કાંઈ એટલી બધી લાગી નહોતી તો હવે વિશાલે થોડોક કટબટક નાસ્તો કરી લઈએ અને પછી આજનો કંઈ પ્રોગ્રામ હોય તો ગોઠવજો ધીમું ધીમું એ તો નેક્સ્ટ ખ્યાલ ખબર પડી નેક્સ્ટ જાય. બધાને ખબર પડશે તમારી માટે જો કે સ્પેશિયલ સરપ્રાઈઝ છે હા, હા. ઈ તો પછી સરપ્રાઈઝ છે આજે તો પપ્પા મારે હેડરોલ જે લાવ્યા મસ્ત છોકરા નહીં આવવાનું આવું દીકરી હાટું લાવવાનું સાચી વાત છે જરાક તેડાવી દૂધ ખાજો. હું જ ખાઈ જાઉં પણ 10 વાગે જો મને ભૂખ લાગે ને એડિટિંગ ને એ બધું કરીને બેઠે ને પછી લાગે ભૂખ એટલે પછી અડદિયો ખાઈ જાઉં અત્યારે નાસ્તો શું છે? અત્યારે જો વઘારેલી ઈડલી છે બટકા છે ચા દૂધ છે તો આ ઘટે પણ મજા આવે અત્યારે તો. અને એમાં અડદિયો છે અડદિયો નહીં મળ્યો સોરી અડદિયો મારો છે કચોરીઓ ખાઈ. કચોરીયું છે. કચોરી છે આમાંય છે શું છે? એમાં અડદિયો છે એટલે બે અડદિયા છે બે. મમ્મી લાવ્યા બે છે કે ખાઈ જાઓ. હા બે કે ખાઈ બે કે જઈએ ખાઈ જાઓ. હા. ચાલો પેલા નાસ્તો કરી લે ફાઇનલી નાસ્તા વાસ્તા કરી કામ વામ કરીને કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ અને અમારે વિશાલ ને મમ્મી ને કપડે હુકવાઈ ગયા છે દોરીએ મમ્મી બધા હુકવાઈ ગયા. બધા હુકવાઈ ગયા છે દોરીએ હા હમણાં મમ્મી એ સંભાળતા હતા કે હારું જ ખાટલો છે હા તે આપણે બેહવા થાય છે પલંગ હતી ને એમાં બેહતા પણ યા ઓલું કર્યું આપણે કેમિકલ પાસે હા 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 એટલે દઈ દીધી ભંગારમાં. નકર ન્યાય બેહતા નહીં બેહતા સારી હતી. મમ્મી ઓલાનું કાક કરી નાખશું એ વિશાલ કે કહું ટૂટું ટૂટું થયું છે એને બીજા પાટિયા જડતી થાય થઈ જાય. નીચે ઓલી પાટિયાની પ્લાય પડી છે ને હા હા ફિટ કર્યું. ઓલા તો હારા છે વિશાલ પાયા હારા છે. પાયા તો હારા જ છે ખાલી જે ઓલું છે ને બેહવા થાય તો ફોટા વોટા કેવા પાડતા કા વિશાલ નો હાથ ફ્રેક્ચર જતો જાય બહુ ફોટા પડ્યા. બહુ ફોટા પડ્યા છે એની અંદર અને એની માથે બેન પાડ્યા હતા. એની હા. પહેલા હું ત્યાં બહુ બેસતો. હા બાગડો રહ્યો ને, ની જમીન રાતે જમીન અગાસ ઉપર આવતો હા ત્યાં બેસતો ફોન કરતો. અને મારી યાર વાતો કર્યા કરતા અને નવરા થાવ એટલે આનું કાક કરો નકર પાછું મારે બિલ ભરવાના આવશે આપણે અત્યારે વિશાલ બહુ હરકાઈ પેલી માથે આવે ને એટલે થેલો બેલો મૂકીને પછી ઘણી વાર સીધો અગાસીમાંથી જાય. તો તાર પપ્પા મને કે કેમ એ અગાસીમાંથી જાય કોઈ યાર છે ને કઈ મેં કાંઈ નથી. મને આ વાતને કઈ ખબર નહોતી હસોડ ખબર જ નહોતી. એ નાયરીને કાંઈ આકાશી ઉપર નથી. વિયા જાય હા. કોક ને એમ લાગી હાલે છે અને કોક આવે તો એને ખબર પછી ફટનાર પડી જાય કાન બહુ ઓલા પપ્પાને જેમ મારા હૈરાર્યા દોસ્તારનો ફોન છે એટલે ખબર આપણને શું ખબર હોય. હા ગોળિયું પાઈ વિશાલ અરે રે અત્યારે મમ્મી આ મેલી બહુ થાય સોલારની પ્લેટ. ઈ આ ધોવી પડે તો ઈ ધૂળ ઉડે છે બહુ. બહુ ધૂળ કેટલી થાય છે તો હા જો ભાભી એને ધોવાઈ ગયો વિશાલ આજે હવે જોઈએ પેલા એને 3-4 દી તો ઈ ધોઈ હતી પેલા પાછા ધોઈ નાખીને આપણે ધોઈને હવે આપણે બે દી બાદ આપણે ધોઈ જોઈએ વિશાલ કાલ સવારે જ ધોઈ નાખો કાલ સવારે હિસોક નહીં હો કાલે તો શું જ ને પેલા તો ઉઠીને સીધો પ્લેટું જ ધોતો બહુ કાળજી રાખતો. તો હવે 4-5 વર્ષ થઈ ગયા ઓલું જૂનું થઈ ગયું ગાડી અત્યારે કેમ ફૂલ સાફ કરે છે પછી 4-5 વર્ષ થઈ જાય એટલે પછી ગાડી ક્યાંય ઓલી થતી છે પછી પપ્પા સાફ કરે. એને હજી એવું છે એને વિશાલ કાળજી હો બહુ. આટલા વર્ષ થાય ને તોય આ ઓલી નકર મમ્મી એની એક્ટિવાની તો હાવ જૂનું છે તો આપણને એમ થાય કે ન તોય સાફ કર્યા જ કરે એટલે અને આપણને એમ થાય કે ભાઈ કાંક કચરો ઓલામાં ભાઈ વેકરામ નાખી દીધો હોય તો આપણે નથી લેવો તો એ વીણા જ કરે એમાંથી કાંક તણખલું હોય ને તોય લીધા કરે કાંઈક નથી કોઈ. ઈ વાંકાવાળાને ઊભા થાય ને આપણને વાંકોવાળો ઈ સાચી વાત છે એટલે બહુ કાળજી રાખે એમ એનો સ્વભાવ જ ઈ રીતનો છે અહીંયા વાડીએ એમ હો વાડી જરી કે જરી ખડ હોય ને વિનાશ કરે. આપણે વાડીએ ગયા હતા તે નહોતા કહેતા કે હમણાં મારથી ધ્યાન નથી રખાતું તો ખડ કેટલું ઉગી ગયું છે વાડીએ કોઈ દી તણખું રહેવા ન દે એમ તો વાકા લીધા જ કરે આપણને કે વાકી વળે ખડ હોય ને એમ કે વાકી વળે. મને કંટાળો આવે કોઈ આપણે દી હતા જ છ નહીં. વીઘાની અંદર 6 વીઘામાં કોઈ દી એક એટલું જ તણનું તમે ન ભાળો હા, ને હો. કોઈ દી બી પાકેલું તમે ન ભાળો એવું ખેતર આપણે રાખીએ. ઓલું મમ્મી પાવાલી કાંઈક અલગ અલગ કાંઈક બીજી વનસ્પતિ ઉગી ગઈ નહોતા આપણે વીણવા ગયા હતા તે હાથે લઈ લેતા હતા ઈ કે આ ઈ કે ખડ ઈ કે આપણે બીજી બગાડે બધું એમ એટલે બહુ કાળજી રાખે અત્યારે જો વિશાલ મમ્મી નું આમ ત્રણે આવી ગયા તડકો ખાવા થોડીક વાર તડકો ખાઈ પછી અમારે ગામનું કામ પતાવવાનું વિશાલ એટલે હું સવારે અત્યારે જઈને અમારા મમ્મીના ને મારા ઓલું લેતી આવું અસ્તર ને બધું મેચિંગ નું આ એ તમારું તો નાખો clear તમે. અને સાડી છે એટલે વિશાલે પૈસા દીધી તો આવી ગયું મારી મમ્મીને વિશાલના કપડા જે અમારે બાકી રહી ગયા છે બધાયનું સિલે મારું થઈ ગયું મમ્મીનું થઈ ગયું પપ્પાના નવા 2 જોડી આવી ગયા શાંતિ છે, નિરાંત જમતા રહે. વિશાલને તો મળી જાય કા તારે ઉતાવળ હોય કે ઓલું સીવી નહીં દે. સીવી નહીં દે ને એટલે ઈ ઉપાધિ આજે જો જવાનું છે ને બધું કરવા એટલે આપડી સિવાય જાય મસ્ત કાલથી પહેરવા મળો. કાલથી પહેરવા મળી અરે રે તારે જો ઘડીક વાર મસ્ત બેસીએ વેધર કેટલું મસ્ત છે
બપોરના મેનુમાં દૂધીનું શાક, મસ્ત વાડીના ફ્રેશ મૂળું દહીં, ખીચડી મોરૈયાની રોટલી અને સાથે અમારી છાશ. અને ગામનું બધું કામે મારે મસ્ત પતી ગયું. હવે ખાલી એક છે વિશાલનું આઉટફિટ સિલેક્શન. મારે જે સાડીઓ એ મારી મસ્ત આવી ગઈ આજે ફૂલ છડન બધું થઈને, એટલે એ રિલેટેડ થોડુંક કામગીરી છે અને વિશાલ માટે આ સરપ્રાઈઝ છે. આ 3 કામ બાકી રહ્યા છે હવે, તો એ આપણે જમી કાઢવીને પછી નિપટાવશું. તો અત્યારે વિશાલને તો થોડીક વાર લાગશે, તો હું મમ્મી ચાલુ કરી, કારણ કે બહુ ભૂખ લાગી છે મને તો જોરદાર. એટલે હું મમ્મી બેહતા થાય ને તો વિશાલ કહે કે મારી થાળી પીરસી રાખો અને ફટાફટ જમી જાઓ. તો એની થાળી પીરસું ને ત્યાં એ જો મને આવી જ જાય. તો હાલો હવે ફટાફટ જમવા બેસીએ. વિશાલ માટે આપણે સરપ્રાઈઝ ક્રિએટ કરીએ છીએ, જેમ તમને લોકોને કીધું એ પ્રમાણે સ્પેશિયલ ક્રિસમસ સરપ્રાઈઝ. તો અહીંયા રેડ રિબિન મારી પાસે ઓલરેડી હતી. આ જે પેપર્સ હતા એ ઉપર તમને બધાને દેખાતા જ હશે કે દિવસને એમને પડ્યા હતા, એટલે એ યુઝફુલ આજે થઈ જશે. અને અહીંયા વ્હાઇટ કાર્ડ શીટના મેં થોડા ડોટ્સ કરેલા છે કે જેને આપણે આઈઝ ડ્રો કરવાના છીએ. તો ચાલો ફટાફટ આની આઈઝ આપણે લગાડી દઈએ અને શું બનાવીએ છીએ તમને બધાને આગળ બ્લોગમાં બતાવીએ. ફાઇનલી અહીંયા આપણી આઈઝ પણ ડ્રો થઈ ગઈ છે અને ચોટાડાઈ ગઈ છે. અને પમ્પમ આપણે લઈ લીધા છે. ઓલરેડી લાઇટ પિંક પમ્પમ હતા, એની ઉપર મેં વોટર કલર કરી અને ડાર્ક પિંક એટલે કે રેડિશ ઉપર કરી દીધા છે. એ આપણે અહીંયા ચિપકાવાના છીએ. તો ગ્લુ ગન હોટ થાય ત્યાં સુધી અહીંયા આપણે જે શિંગડા ડ્રો કરવાના હોય એ ઓલરેડી મારી પાસે બ્રાઉન શીટ અવેલેબલ છે. તો ચાલો આપણે શિંગડા ડ્રો કરીને એને પણ ચિપકાવી દઈએ. અહીંયા બને છે આપણું સ્પેશિયલ સરપ્રાઈઝ, અને સ્પેશિયલ સરપ્રાઈઝમાં આવા 5 આપણે એક સાથે બનાવી લીધા છે, બહુ મસ્ત. અને હવે એની અંદર આપણે આ રીતનું બહુ વીંટીશું એટલે આ મસ્ત લાગે કંઈક યુનિક. તો ચાલો ફટાફટ આ 5 છે એ આપણે કમ્પ્લીટ કરી લઈએ. હવે ફાઇનલી આપણે ડેકોરેશનની એક થીમ તો બનીને રેડી થઈ ગઈ છે. હવે ક્યાં ગોઠવશું એ તમને બધાને પછી આગળ બ્લોગમાં બતાવશું. અને હવે પછી બીજી થીમ જે મસ્ત ડેકોર કરવાની છે એની માટે આપણી પાસે ઓલરેડી વ્હાઇટ કાર્ડ શીટ છે. તો ચાલો ફટાફટ એ પણ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે થોડા ક્રિસમસ ગાર્લેન્ડ બનાવવાના છે. તો એની માટે મેં નાની સાઇઝના મોટી સાઇઝના ઢાંકણ લઈ લીધા હતા. તો નાના 8 ઢાંકણ મેં ડ્રો કરી લીધા છે, મોટા 8 ડ્રો કરી લીધા છે. ચાલો એને ફટાફટ કટિંગ કરી લઈએ, કઈ રીતે જોડી અને આપણે ક્રિસમસ રિલેટેડ બનાવશું એ તમને લોકોને હું આગળ બતાવું. તમે જોઈ શકો છો કે મેં 8 નાના રાઉન્ડ અને 8 મોટા રાઉન્ડ કરી લીધા છે અને કટિંગ એ થઈ ગયા છે. અને એના બનાવવાના છીએ આપણે ક્રિસમસ ગાર્લેન્ડ. એટલે આમાં બી આઈસ ડ્રો કરશું અને નીચે આપણે નીચેના હિસ્સામાં ટૂંકમાં આ રીતે સેપરેટ બનાવશું જોઈન્ટ. અહીંયા પછી બંને સાઈડ રિબિન બાંધશું અને અહીંયા આપણે બટનને લગાવવાના છીએ અને આઈસ ડ્રો કરવાના છીએ. તો સૌથી પહેલાં સ્ટેપ બાય સ્ટેપ આ બંનેને આપણે આવી રીતે જોઈન્ટ કરી દઈએ, નાનું મોટું એવી રીતે. ચાલો ફટાફટ એ આપણે કમ્પ્લીટ થાય પછી શું પ્રોસેસ કરીએ તમને બધાને બતાવીએ. અહીંયા બધા ગાર્લેન્ડ્સને આપણે સારી રીતે જોડી લીધા છે. તો હવે માર્કર અને સ્કેચ પેનની મદદથી આપણે પહેલાં છે ને આઈઝ ડ્રો કરશું. નોઝ આપણે ઓરેન્જ ડ્રો કરશું એટલે થોડુંક અલગ લાગે. અને એની સ્માઇલ ડ્રો કરી લઈએ, એટલું કરી લઈએ. પછી નીચે શું કરવું એ આપણે આગળ વિચારીએ. અને અહીં તમે જોઈ શકો છો પથારો જે ગિફ્ટ પેકિંગ કરવાનું બાકી છે. એટલે એ પહેલાં તો આ 2 ગાર્લેન્ડ આપણે ખાલી ડ્રો થઈ જાય ને, એટલે એક તો મારું પ્લાનિંગ છે અહીંયા રાખવાનું, ઓલા જે નીચેવાળા 5 છે ને એને. બાકી આ 8 છે એને આપણે ક્યાં લટકાડવા, એક અહીંયા હજી એક સોક્સ બનાવવાનું છે રેડ કલરનું, એ બી આપણે હમણાં બનાવશું. તો આ મારો વિચાર છે અહીંયા લટકાડવું. હવે જોઈએ, પહેલાં તો આપણે ડ્રો કરી લઈએ ફટાફટ, પછી ક્યાં લટકાડવું એ આપણે વિચારીએ. ક્યુટ લાગે છે એકદમ મસ્ત. તો ચાલો બધા આવી રીતે એક નોઝની સાઈડ એક નોઝની સાઈડ રાઈટ સાઈડ એવી રીતે લેફ્ટ રાઈટ કરી અને બધા જે આપણા ફેસીસ છે એ આપણે ડ્રો કરી લઈએ. બધા ફેસીસ આપણા ડ્રો થઈ ગયા છે અને થોડા બટન છે મારી પાસે બ્લેક અને રેડ. તો અહીંયા આપણે 3 બટનની લાઈન કરવાના છીએ, એકમાં બ્લેક, એકમાં રેડ, એકમાં બ્લેક, એકમાં રેડ. અને બટનની લાઈન થઈ જશે કમ્પ્લીટ એટલે જે આ નેકનો એરિયા છે એને આપણે કવર કરશું. જેમ આમાં કેમ આપણે બો બનાવ્યું છે એવી રીતે આપણી પાસે રેડ રિબિન પણ છે, યલો બી છે, બ્લુ છે, ઘણી બધી રિબિનો આપણી પાસે અવેલેબલ છે. તો એનો યુઝ કરીને આપણે બો બનાવશું. તો ચાલો ફટાફટ કમ્પ્લીટ કેવી રીતે થાય પછી આનું આપણે હેંગિંગ આખું બનાવવાનું છે એ પણ તમને બધાને હું બતાવું. તમે જોઈ શકો છો કે આપણા મસ્ત ક્રિસમસ ગાર્લેન્ડ બનીને રેડી થઈ ગયા છે. પણ હવે આનું હેંગિંગ બનાવવાનું છે, એટલે કે લટકણ જેમ આપણે અહીંયા લટકાવ્યા છે એવી રીતે. તો સિમ્પલી અહીંયા 2 નાના હોલ કરશું બંને સાઈડ ને એક વન ટાઈપ ઓફ તોરણ જેવું આપણે એનું બનાવી લઈએ. અને દોરી બી આપણી પાસે છે. તો ચાલો ફટાફટ આ બનાવી લઈએ હેંગિંગ અને આ એટલે 2 જાજે એલિમેન્ટ્સ આપણે બનાવવાના છે આના. કારણ કે જાજો સમય મારથી બેસાય એમ હોય નહીં. બાકી
આમ સરપ્રાઈઝ આપણે નોર્મલ ડેઝમાં આપતી ને હું તો કન્ટિન્યુ આપણે આખો દિવસ બેસીએ તો હાલતું, પણ હવે ઝાઝો સમય મારથી બેસાય નહીં એટલે કટકે કામ આપણું ચાલે. થોડી વાર પહેલાં સૂતા પહેલાં જે પહેલાં પતાવ્યા 5, પછી પાછા સૂઈ ગઈ, પછી થોડી વાર ઉઠી રેસ્ટ લીધો, થોડો ફ્રેશ થઈ, પછી પાછું આપણે ક્રાફ્ટિંગ ચાલુ કર્યું. અને ત્યાર પછી હવે આ બનાવી દઈએ, હેંગિંગ કરીએ, પછી બેઠા બેઠા રેસ્ટ લે થોડી વાર. અને આ પથારો ક્લીન કરવો પડશે પહેલાં, તો વિશાલ આવે એ પહેલાં. અને ત્યાર પછી એમની જે ગિફ્ટ આપણે પેક કરવાની છે એ આવી ગઈ. જો પાછળ અમે બોક્સમાં પડી છે, એ આપણે મસ્ત પેક કરવાની છે વ્હાઈટ રોલમાં, અને એમાં રેડ રિબિન આપણે મારવાના છીએ. તો ચાલો ફટાફટ પહેલાં તો આનું હેંગિંગ પતાવી લઈએ. જોઈ શકો છો કેટલું મસ્ત પાચેઓ ત્યાં રહી ગયા છે સ્ટેન્ડ પર. અને અહીંયા અમે મસ્ત અમારે જે ફોટોઝ હતા એ હટાવી થોડી વાર માટે અને ઈ હેંગિંગ લગાવી દીધું છે. અને હવે આપણે એક રેડ સોક્સ બનાવવાના છીએ, એ લટકશે આ બાજુ, એ રીતે કંઈક મસ્ત હેંગિંગ બનાવીએ. એક લાસ્ટ હવે ક્રાફ્ટિંગ રહ્યું છે આપણું, ત્યાર પછી આપણે ગિફ્ટ પેકેજિંગ કરવાનું છે. ઓલરેડી 4:30 વાગી ગયા છે અને આ અમારા બેના ફોટોઝ નીકાળી લીધા છે. હવે પછી આપણે કરશું, હજી આ પથારો ઉપાડવાનો છે આપણો. આ બી એક ગ્રીન ટાઈપનું છે ને, એટલે હું સોચું છું કે લગાવવું હેંગિંગ અહીંયા ક્યાંક આપણે લગાવશું, કારણ કે ગ્રીન થીમ મેચ થાય એટલા માટે. તો પહેલા તો એક સોક્સ બનાવી નાખીએ ગિફ્ટ વિશેષ માટેનું. ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે આપણું ક્રિસમસનું મસ્ત ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. મસ્ત મસ્ત ગિફ્ટ્સ આપણે અટકાડી દીધી છે, અને મેઇન જે મેં બનાવેલી છે આખી થીમ જોઈ શકો છો તમે. અને અહીંયા પણ એટલા મસ્ત મસ્ત આપણે બનાવેલા છે, અને આપણું આઉટફિટ એ મસ્ત રેડી થઈ ગયું છે. આમાં તમને દેખાતું નહીં, બહુ ધબા દેખાતું હશે. મસ્ત રેડી થઈ ગયા છે. સેન્ટા ડ્રેસ તો મને મળ્યો નહીં, પણ મારી પાસે ઓલરેડી રેડ વન પીસ હતું કે જેનાથી મેં કામ ચલાવ્યું છે. એટલે રેડ વન પીસ ને સેન્ટાની કેપ પણ મારી પાસે અવેલેબલ છે. તો વિશાલ આવે એટલે મસ્ત સરપ્રાઈઝ આપીએ એમને. અને આ મેઇન ગિફ્ટ છે જે તમને લોકોને મેં નથી બતાવી. તો આ બી ગિફ્ટ છે, અહીંયા 3 ગિફ્ટ છે. એટલે આમ વિશાલ કે દોસ્તના કહેતા હતા ને કે ભાઈ તું મને કંઈ સરપ્રાઈઝ નથી આપતી, કંઈ સરપ્રાઈઝ નથી આપતી. આમ છેલ્લા 6-8 મહિનાથી તો તે મને સરપ્રાઈઝ આપી જ નથી. એટલે આજે મેં કીધું 2026ની લાસ્ટ સરપ્રાઈઝ છે, આપણે વિશાલને આપી દઈએ ક્રિસમસની.
रेडी विथ माई कैप. मस्त लग रही है अभी. व्लॉग में दिख रही होगी या नहीं, कैसी लग रही है? मस्त. चलिए अभी विशाल आए हैं, अभी उन्हें देते हैं एकदम मस्त सरप्राइज और आप सभी को भी दिखाएंगे कि सरप्राइज में क्या क्या है, क्योंकि ज़्यादा खर्चा नहीं किया है मैंने. घरेलू चीज़ों की मदद से ही सब कुछ बना है. क्राफ्टिंग में तो आप सब जानते ही हैं कि क्राफ्टिंग में मुझे बहुत सारी गिफ्ट आई थी पहले, तो उसी की हेल्प के अकॉर्डिंग सब कुछ मैंने बनाया है. और गिफ्ट विशाल को मैं क्या दूँ क्योंकि बहुत सारी चीज़ें जो है उनके पास ऑलरेडी है. क्लॉथ्स देती लेकिन क्लॉथ्स ऑलरेडी अवेलेबल है. तो ये छोटी छोटी 3 गिफ्ट और ये बड़ा वाला गिफ्ट तो अभी देखेंगे. विशाल आएंगे तो उन्हें देंगे मस्त सरप्राइज, क्योंकि हम हैं उनके सेंटा आज के लिए. बाकी 364 दिन वो हमारे सेंटा है कि जो मेरी हर विश पूरी करे. सॉन्ग ये प्ले कर दी दूँ છે. વેલકમ. ઓ આ તો શું કર્યું તે જોરદાર. તો પછી બહુ મસ્ત લાગે છે. તો પછી બધી ગિફ્ટ છે. દી પૂરતું જ મેં વિશાલને શીખવાડ્યું. તો આ વિશાલ માટે સ્પેશિયલ ગિફ્ટ. અને તારે જો અને અરે અને કે દોસ્તને કીધું કે ક્રાફ્ટિંગ મોજુ બધા આ મોજું મૂકે અને એમાં ગિફ્ટ આવે. હા ઈ છે સાચી વાત છે. એ તમે એવું કર્યું તું કોઈ દિવસ? મેં ક્યારે નથી કર્યું. મેં કર્યું હતું. છે ને તે કરેલું ગિફ્ટ આવી તારે ઈ આવે કોઈ દી વિશાલ એવું થોડી આવે તો ફોટો બધું. ઈ મારો ભાઈ કહેતો તો ઈ કે લાલ મોજુ લઈ અને ઈ કે મૂકવાનું. તારી પાસે છે કા લાલ? મારા ભાઈ લાલ અરે નહીં તે તો હતા ની લાલ મોજા તેમાં પર વ્હાઈટ મોજું હતું. અને બધું ખોટો મને હું કેતો હતો હજી સીન મને યાદ છે કે આપણું ઓલું બ્લેક ડેલો નથી બહારનો એન્ટર થાય આપણે અંદર એ કે ન્યા તાર મૂકી આવવાનું, ન્યા અંદર તારે હવારે ગિફ્ટ આવે તો મૂકી આવો. અમુક મોજું કૂતરા લઈ ગયા ડેલો થઈ ગયો. મારી મમ્મી ખીજાડી સ્કૂલ ના મોજા હતા. જાતે બનાવ્યું મોજું એકદમ રિયલ જ લાગે ને. બહુ મસ્ત કર્યું છે આ બધું. તો પછી ક્રાફ્ટિંગ માં ક્યાં કઈ આ બટન છે. બટન છે. આમ તો જો તો પછી કર્યું પણ બાકી તે ક્રાફ્ટિંગ તો કરવું પડે રાતે ને. બહુ મસ્ત લાગે છે. તો એમ જોરદાર ક્રિસમસ થી આયા આ જો ગિફ્ટ બધું એને અને કંઈક કહેવાય. હરણું કે ઈ તો મને નથી ખબર. એના ડાકલા પણ બનાવે છે. ઈ છે પછી આ જે બનાવ્યું ને હા બરફમાં તે સ્નો ના હા ડાકલા ઈ બનાવે. હા આ ગિફ્ટ લઈ લેવાની છે કે? લઈ લેવાનું કહો. લાઈટ તો કાક કરવા દો હવે. આમાં અંધારું અંધારું લાગે છે નકરું. એટલે દેવાની હતી ગિફ્ટ બહુ મોટી, પણ મોટી ગિફ્ટ માં વિશાલ કે કાઈ નથી જોતી. ઈ તો મોટી છે જ. લઈ લો. લઈ લે. લેવાની જ લે. પોતાની હોય તો લેવાની જ હોય ને. વજન વાળી વજન વાળી છે. જૂની ગિફ્ટ નથી ને પાછી. જૂની નથી, નવી છે. ઓપન કરવાની છે અત્યારે કે ઓપન ની પછી ઓપન પછી કરવાની છે. પેલા ફિલહાલ વિશાલ આજે છોટું છોટું ગિફ્ટ છે ને ઈ આપડા બેય ની હો ને. ખીચી લો. હા ખેંચી લો તમારી જ છે. તો છોટું છોટું ગિફ્ટ બેય ની હોય ને એટલે સેન્ટા કોણ છે આજના દિવસ માટે? હું તો નામમાં શું છે? શું પર્ક. એ તમને કોણે કીધું? એ નામમાં શું છે કહું? કયો? કિટકેટ. હા કિટકેટ. નહીં તો આ ડેરી મિલ્ક નહીં તો જોઈ ગઈ તો હમણાં. ઈ જો હાલો તમને કોણે કીધું એવો પર્ક છે? સહેજ તમે વજન જોઈ પછી ગયા? ખબર પડી જાય. મેં જોયું નથી. કે જો આજના દિવસમાં સેન્ટા છે તો હું એને કેટલા દિવસથી કહેતી મને ચોકલેટ ખવડાવે નહીં. તો મેં કીધું ગિફ્ટ હું દેવી. એક મોટી ગિફ્ટ તો મેં એને દીધી. મેં કીધું બીજી નાની નાની ગિફ્ટ હું દેવી એને. તો પછી મેં કીધું ચોકલેટ્સ જ લઈ જાવ જાજી બધી. તો મારે ખવાય એને ખવાય, મને ના તો પાડે નહીં કારણ કે મેં જઈ છે. બાકી હું ચાય કરીને કહું કે ઊભી રાખો ચોકલેટ લઈ દે તો ન લઈ દે. ને તો કિટકેટ પર્ક છે આ. પર્ક છે. પછી થોડી ટેસ્ટ કરીએ. પેલા બધી ઓપન તો કરીએ. ઓકે પેલા આ કરી પેલા ઈ કરીએ કારણ કે એને નથી ખબર. ઈ મને નથી ખબર બે માંથી કઈ છે ઈ. હવે ખોલો તો ખબર પડે કિટકેટ નીકળે કે બીજી. ઈ આમ જો મારું કામ વધારે છે. એક તો પથ્થર માંડું પડ્યું છે. કેટલી મહેનત કરતી હતી બપોરથી કા? તો વિશાલને મેં અંદર નહોતા આવવા દીધા ને આજના દિવસ માટે એને મેં ખાસ શીખવાડ્યું હતું. ક્રિસ્પેલ હા આ તો મારી તારી નથી ફેવરિટ. ખાધેલી મેં. તમે નથી ખાધી? તમને મેં ખવડાવી હતી આઈ હા, થિંક. ખાધેલી છે બહુ મને ભાવતી. હા ઓફિસે તો લાવતી ઓફિસે હું છે. લાવતી વિશાલ હાટું. હા તો નીચે બહુ અંદર મસ્ત ઓલું એટલે નીકળે. ક્રન્ચી નીકળે Crunchy અંદરથી. નીકળે, હા, હા, હા. એટલે આજે મેં વિશાલને સ્પેશિયલ શીખવાડ્યું હતું કે રૂમમાં આવે ને એટલે નોક કરીને આવવાનું, આમ ધોડું નહીં આવવાનું સીધું રૂમમાં. આ પછી પેન્ડિંગ રાખવી છે. હાલો ઈ પેન્ડિંગ રાખીએ. ઈ નકર તમને ખબર છે તમે ગેસ કર્યું તો ઈ જ છે. ઓલી ડેરી મિલ્ક કિટકેટ છે. નહીં કિટકેટ ઓકે કિટકેટ છે. હા આ બાકી રાખીએ. ઈ બાકી રાખીએ. હવે આ ગિફ્ટ ઈ ગિફ્ટ હવે ઓપન કરીએ કારણ કે વિશાલને બહુ ઓલું હતું. ઈ યુઝફુલ ગિફ્ટ છે. મારે બહુ બધી ગિફ્ટ મેં જોઈ વિશાલ.
પણ એકોય મારે ભેગી ન થઈ આજે. પછી મેં કીધું આ આવડું મોટી જમ્બો લઈએ આપણે વિશાલ માટે. अभी बारी है हमारे गिफ्ट ओपनिंग की. तो बहुत सारी गिफ्ट सोचने के बाद ऐसी यूजफुल गिफ्ट हमें हाथ लगी है कि जिसकी हमें सख्त जरूरत होती है हर बार. महीने में आई थिंक 3 बार. કરું ઓપન. કરો, કરવાનું છે તમારી ઈચ્છા, પૂછવાનું થોડું હોય ભલામણા. છે કટર. गिफ्ट નો કાગળિયો વ્યવસ્થિત રાખજો જેથી કરીને મારે આવતા ફેરામાં યુઝ થાય. विशाल गया तो गिफ्ट दे हमें उपाधि. ये जो 3 गिफ्ट थे ना उसमें सेंटा का हिस्सा है, मतलब मेरा हिस्सा है. लेकिन इस वाली गिफ्ट में मेरा हिस्सा नहीं है. तो मतलब हिस्सा होगा लेकिन जाएंगे तो दोनों यूज करेंगे. तो अभी देखते हैं इसके अंदर क्या निकलेगा. खुल जा सिम सिम. વાહ બહુ મસ્ત છે. હે ને તો પછી કારણ કે ગિફ્ટ જ આપણે એવી દીધી છે વિશાલને કે જો અત્યારે ઓપન એ થવા માંડી છે મસ્ત. અને દીધું છે આપણે સ્પેશિયલી એને ટિફિન બોક્સ. નહીં ખાલી વિશાલ, હું જાઉં છું ને. વિશાલ એકલા જ્યારે મુંબઈ જઈશ ને તો એ પ્રોબ્લેમ થાય છે કા વિશાલ? એને વિશાલ નાના નાના ડબ્બા ડુબ્યુની બહુ પ્રોબ્લેમ થાય, છાસની બોટલની પ્રોબ્લેમ થાય. તો આમાં બધી વસ્તુ છે. બધી વસ્તુ છે. તમે ઓપન તો કરો અને આપણા સબસ્ક્રાઈબરોને બતાવો કેટલું મસ્ત આજે વિશાલ માટે હું ગામમાંથી શોધીને લઈ આવી છું. બોટલ પણ આવી ગઈ. પાણીની બોટલની સ્પેસ, આખી અલગ સ્પેસ છે. બોટલની અલગ સ્પેસ અને તમારે આ ડબ્બા નાસ્તામાં જે જે કાંઈ લઈ જવું હોય થોડું બધા થોડું અલગ અલગ ડબ્બા છે ને? અલગ અલગ ડબ્બા. 4 ડબ્બા છે. સ્પૂન પણ છે જો. રેડી? ટિફિન બહુ હતું મસ્ત જ નહીં, છે, હતું જ નહીં. એટલે વિશાલ માટે સ્પેશિયલી લઈ આવ્યા ગમ્યું છે. આપણને. ગમ્યું ને? જોરદાર છે. ચાલો લાવો રિટર્ન ગિફ્ટ. Return gift. લાવો સેન્ટાની રિટર્ન ગિફ્ટ. હાલે હાલે. ઓહો દોડી પેલી વેલી જ મારી ભાવતી દોડી. એમાં એવું છે મને અત્યારે અરે વિશાલ બહુ ભૂખ લાગી છે કારણ કે હું તમને બધાને ખબર જ છે, હું બધા સબસ્ક્રાઈબરોને કહેતી હતી નકર તમે કે વિશાલ હાટુ કાંઈક સરપ્રાઈઝ પ્લાન કરવી હોય ને તો હું આખો દિવસ બેહું તોય થાકું નહીં. લે. થેન્ક યુ. તો ચલો આવી જ જાઓ બધા ફેમિલી મેમ્બરના મોઢામાં પાણી આવતું હશે ચોકલેટ ખાવા. હે ને? ફાઇનલી આજના દેની ક્રિસમસની સરપ્રાઈઝ વિશાલ માટે બહુ જોરદાર રેડી કરી હતી આપણે અને એને બહુ જ ગમી અને બહુ એન્જોય કર્યું આજે અમે લોકોએ. અને કેટલા દિવસથી મને ક્રાફ્ટિંગ કરવું એટલું ગમતું હતું અને મેં નહોતું કર્યું. એટલે આજે મેં આઈ થિંક 5 મહિના પછી ક્રાફ્ટિંગ કર્યું. એટલી મજા આવી ગઈ ક્રાફ્ટિંગમાં અને પ્લસ વિશાલને એટલી મજા આવી ગઈ સરપ્રાઈઝમાં. તો ફાઇનલી આપણે આજના વ્લોગનો આયોજન કરીએ છીએ. કાલ મળશું એક નવા વ્લોગની એક નવી સવાર સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો ને